આયા તો આયા તમે કાકા કયા ગામના છો? હું મારું ગામનું નામ ખડોસણ ગામ છે અને મારો તાલુકો છે ભાભર. ગામ ભાભર તાલુકો છે, મારો જિલ્લો બનાસકાંઠો છે. હું ખડોસણનો વતની છું અને હું ઠાકોર છું. પછી ગેનીબેન વિશે કેવું રહેશે? ગેનીબેન વિશે 2017માં શંકર ચૌધરી દેવાને હેરવ્યો હતો. શંકર ચૌધરીનું પણ એક કાંઈ ઉપજ્યું નહોતું. શંકર ચૌધરી ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી કહો તો કહેવાય, પણ એ શંકર ચૌધરીને હેરવે તો ગેનીબેન જ હેરવે, કોઈની તાકાત નથી. બરોબર. અને પછી એ 2017માંથી પછી પૂરું છું. 2022માં આવ્યા. 2022માં આવ્યા એટલે શંકરભાઈને ખબર પડી ગઈ કે આ વખતે મને ગેનીબેન હેરવશે. એટલે શંકરભાઈ જ્યાં થરાદ જઈ અને થરાદ ચૂંટણી લડ્યા. એટલે એમાં બહાર બીજા વિસ્તારમાં જ્યાં તાર ચૂંટણી જીત્યા છે અને હાલમાં પણ ગેનીબેનનું વનવે ચાલે છે અને ગેનીબેન જીતવાના છે 100%. શંકરભાઈ આવે તો બરાબર છે, પણ નરેન્દ્ર મોદી આવે તોય આ સીટ માથે નથી જીતવાના. એ ચેલેન્જ આપું છું કે ચેમ ચેલેન્જ આપું છું. આ મારા કને પુરાવો છે. 2017માં જોગણી માતાનો હું પૂજારી છું. એટલે 2017માં ગેનીબેને હાથ મુકાયો છે. હાથ મુકાયો એટલે તે દાડે માતાજીનો વચન આપ્યો છે, જો ગેનીબેન તમારી રીત છે અને તમે નેસે પગથિયે નહીં આવો. પછી 2022માં પણ ફરી આવ્યા હતા. ફરી આશીર્વાદ લેવા આવ્યા હતા અને આશીર્વાદ આપ્યો તો. અત્યારે પણ હાલમાં આશીર્વાદ લેવા આવ્યા છે. અને કાલની મીટિંગમાં એવો માહોલ હતો. 15મી તારીખે એવો માહોલ હતો. એટલે ઘણો તો હું નથી કહેતો, પણ 1 થી 1.5 લાખની વસ્તી હતી. મંડપ પણ નાનો પડ્યો હતો, જમવાનો મંડપ નાનો પડ્યો હતો અને સ્ટેજ માથે તો બેહવાની જગ્યા જ નથી. પછી પત્રકાર ભયાને ઊભો રહેવાની જગ્યા નથી. બહુ ગીરદી હતી ને બહુ ભીડ હતી. એટલે 100% આ સીટ માથે રેખાબેન આવે કે શંકરભાઈ આવે કે મોદી સાહેબ આવે, કોઈ આ સીટ માથે જીતવાની કોઈ શક્યતા નથી. 101% રેખાબેન હારે છે. અને ગેનીબેન 101% જીતે છે અને જીતવાના જ છે. ચમ કે એનું કારણ છે કે ગેનીબેને કામ બધા સારા કર્યા છે. કામનો કોઈ સવાલ નથી, છોકે નાખ્યું. પણ ગાંઠું કે બૂઢું, નાનું કે મોટું, જામણું શું છે. દલિત સમાજમાં પણ ગેનીબેન જઈને બેઠા છે. ઠાકોર સમાજમાં તો એનો સમાજ છે, એમાં બે 18 આલમમાં ગેનીબેને મહિનામ જઈને બેઠા છે અને લગ્નમાં પણ હાજરી આપી છે. કોઈ સારા પ્રસંગ હોય બોલાયા, અહીંયા પણ આવ્યા છે. કોઈ ગેનીબેને ભેદભાવ રાખ્યા વગેરે 18 આલમને અત્યારે લઈને ફરે છે ને 18 આલમી એની સાથે છે. 100% ડિસ્ટેશન છે. એવા મારા જોગણી માતાના આશીર્વાદ છે. હું પણ કાલે મિટિંગમાં જોતો, મેં પણ જાતે જોયું છે કે વિડિયા મેં કાંઈ જોયા નથી. કાલે જેવો માહોલ છે, મારે પગે છે ફ્રેક્ચર થયેલું છે. તોય ગેનીબેન કે આયા વગર તમે નારા હતા. મેં પણ હાજરી આપી છે અને 100% ગેનીબેન જીતે છે. એમાં મેન મિક્સ છે જ. પછી મારા વાલા ભાઈઓ ઠાકોરો, ધાનેરા બાજુના ઠાકોરેને મારે મુલાકાત થઈ હતી. ઠાકોરે મને પૂછ્યું કે તમારી બાજુ ભાભર તાલુકો, સોયગામ તાલુકો, વાવ તાલુકો, આ બધું ચો મહલ છે. મેં પણ એમને કીધું છે કે સારામાં સારો બેનશ્રી જીતે છે. એમાં કોઈ મેખ નથી અને તમે બને એટલી મહેનત કરજો અને 18 આલમને કહેતા રહેજો, એક વોટ તાણજો અને ગેનીબેનનો વિજય બનાવશો તો આપણે ઠાકોરનું ગૌરવ આગળ જશે, તો આપણી ઠાકોરની કાંઈક કિંમત થશે. અત્યારે તો ઘણા ભાઈઓ ઠાકોરો સુધરી ગયા છે. પહેલાં બધા એમ કહેતી, બધી કોમ એમ કહેતી કે ઠાકોરો ઊભા છે. અત્યારે ઠાકોર બધા વણિયા બળી ગયા છે. ઠાકોરો ઊભા જાય. કોઈ મિટિંગો હોય, કોઈ દારૂડિયો જોવા ના મળે કે સભા ભરી હોય કે મિટિંગ હોય, ગમે ત્યાં હોય
પણ કોઈ દારૂડિયો બારૂડિયો જોવા ના મળે, કોઈ ખરાબ વર્તન કરતા નથી. અને 2017માં ગેનીબેન રીચરતાના ભાભર તાલુકામાં કોઈ કજિયા કકા થયો નથી, કોઈ ફરિયાદો થઈ નથી. આવું હું આ બધું આ મારી જાતે જોઉં છું, જાતે સંભળાવું છું. પણ ગેનીબેન 100% જીતે છે. અને મીડિયાવાળાને પણ નમ્ર વિનંતી કરું છું કે તમે હોય સાચો આંકડા આપજો, ખોટા મત આપશો. જેનો આંકડો હોય ગેનીબેનનો હોય ગેનીબેનનો હાલવાનો, અને રેખાબેનનો સાચો આંકડો હોય રેખાબેનનો હાલવાનો. તો આ તો સતમાં છે, સત્ય છે. અત્યારે કોઈ ભાજપ કોંગ્રેસ વાળું રાખ્યું નથી. અત્યારે તો એક વ્યક્તિ કે કોણ વ્યક્તિ છે કે ફલાણો વ્યક્તિ, બનાસની બેન, બનાસની બેન, જ્ઞાનીબેન, જ્ઞાનીબેન, બનાસની બેન, જ્ઞાનીબેન. એટલે જ્ઞાનીબેન, એટલે જ્ઞાનીબેન ને અત્યારે વધારે આલમ તૂટી પડી છે. 100% જીતવાની છે, જીતવાની. બોલો જોગણી માતાની જય.